હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે શિયાળા સ્પેશિયલ અળદિયા। એકદમ ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા આજે આપણે અળદિયા બનાવીને તૈયાર કરવાના છે। પરફેક્ટ માપ સાથે જો તમે અળદિયા બનાવશો ને તો તમારા અળદિયા પણ સરસ તૈયાર થશે। તો ચાલો આપણે અળદિયા બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો અળદિયા બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ અડદનો લોટ લઈ લીધો છે। આ લોટ છે તે દરદરો લેવાનો છે, જે સ્પેશિયલ અળદિયા બનાવવા માટે આવતો જ હોય છે લોટ। અહીં મેં 500 ગ્રામ ઘી લઈ લીધું છે। હવે આપણે અળદિયામાં મોણ દેવા માટે ગરમ ઘી અને ગરમ દૂધ કરી લીધું છે। 2 ચમચી ઘી અને આપણે જરૂર પ્રમાણે દૂધ ગરમ એડ કરીને આપણે અળદિયામાં મોણ દઈ દઈશું। સારી રીતના હાથથી મોણ દઈ દેવાનું છે। આવી રીતના મોણ દેવાથી તમારા અળદિયા છે તે દાણેદાર બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। મોણ છે તે તમારે ગરમ જ લેવાનું છે, બહુ વધુ પડતું મોણ નથી દેવાનું, જરૂર પ્રમાણે જ મોણ દેવાનું છે। હવે આપણે આવી રીતના મોણ દઈને આવી રીતના રાખીને આપણે 20 મિનિટ સુધી રાખી દઈશું। 20 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે આંખની મદદથી ચારી લઈશું, જે અંદર ગઠ્ઠા હોય તે પણ સારી રીતના નીકળી જાય આંખમાં। હવે લોટને આપણે 20 મિનિટ થઈ ગઈ છે, હવે આંખથી લોટને આપણે ચારી લઈશું। હવે આપણે આવી રીતના હાથથી પ્રેસ દઈને અંદર જે ગઠ્ઠડા છે તે પણ આપણે ચારી લઈશું। લોટ છે તે સરસ દાણેદાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે અળદિયાનો લોટ છે તે ઘી નાખીને શેકવાનો છે। સરસ આપણો લોટ છે તે દાણેદાર બનીને તૈયાર થઈ ગયો છે। હવે અહીં મેં ઘી છે તે ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ગરમ થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે ગુંદ શેકી લઈશું। ગુંદ તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે વધારે કે ઓછો લઈ શકો છો। અત્યારે મેં અડધો બાઉલ ગુંદ લીધો છે 500 ગ્રામ લોટમાં। જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો। હવે ઘી ગરમ જ છે, આપણે તેમાં લોટ થોડો ઉમેરીને આપણે શેકી લઈશું। જો તમને થોડીક જરૂર લાગે તો તમારે થોડું ઘી ઉમેરી શકો છો। હવે સારી રીતના લોટ છે તે શેકાવા લાગ્યો છે। લોટ જ્યાં સુધી બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાનો છે। લોટ શેકાતા ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ઝડપથી બ્રાઉન ન થઈ જાય અને સારી રીતના લોટ શેકાઈ જાય। જો લોટ કાચો હશે ને તો અળદિયાનો ટેસ્ટ છે ને તે સારો નહીં આવે। તો તમે જોઈ શકો છો આપણો લોટ બ્રાઉન થઈ ગયો છે અને સારી રીતના શેકાઈ ગયો છે। આ લોટ શેકાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે। હવે આપણે લોટને નીચે ઉતારી લઈશું અને હવે આપણે તેમાં ગુંદ જે શેકેલ છે ઘીમાં તે એડ કરી દઈશું। હવે આપણે ચાસણી લઈ લેવાની છે। અહીં 500 ગ્રામ લોટ છે તેની સામે હું 400 ગ્રામ ખાંડ લઉં છું, જેથી અળદિયા છે તે મોળાય નહીં, ગળાય નહીં તેવા સરસ બનીને તૈયાર થશે। હવે સારી રીતના ગુંદર લોટમાં મિક્સ કરી દીધો છે। હવે આપણે ચાસણી કરી લઈશું, જેના માટે મેં 400 ગ્રામ ખાંડ લઈ લીધી છે। હવે ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે, બહુ વધુ પડતું નહીં, ખાંડ ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે અને આપણે 1 થી 1.5 તારવાળી આપણે ચાસણી લેવાની છે। અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખશું, જ્યારે ચાસણી આવવા લાગશે ત્યારે આપણે ગેસની ફ્લેમ છે એકદમ લો કરી લઈશું, જેથી આપણે ચાસણી લેવામાં સહેલાઈ પડે। હવે અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલી ઇલાયચી પાવડર એડ કરું છું, જેથી અળદિયામાં ફ્લેવર સરસ આવે ઇલાયચી પાવડરનું। તમે ચાહો તો સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો અને અળદિયાનો પાવડર આવે છે તે પણ એડ કરી શકો છો, અળદિયાનો મસાલો। તો અત્યારે મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું।
હવે ચાસણી આવવા લાગી છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને 1 થી 1.5 તારવાળી આપણે ચાસણી લેવાની છે અળદિયા માટે। હવે એક બર્તન લઈ લીધું છે, તેમાં આપણે ચેક કરી લઈશું 1 ડ્રોપ એડ કરીને। તમે જોઈ શકો છો આપણી ચાસણી છે તે સરસ આવી ગઈ છે 1 થી 1.5 તારવાળી। હવે આપણે ચાસણીને લઈ લેશું। બહુ કડક થઈ જશે તો અળદિયા છે તે તમારા કડક થઈ જશે। હવે આપણે ચાસણી છે તે લોટ જે શેકેલ છે તેમાં એડ કરી દઈશું અને એક જ ધારું આપણે હલાવશું જેથી ચાસણી લોટમાં સારી રીતના મિક્સ થઈ જાય। હવે આપણે કાજુ અને બદામ જે કટ કરેલ છે તે એડ કરી દઈશું। બધું જ કાજુ બદામ આપણે એડ કરીને બધું જ લોટમાં મિક્સ કરીને સારી રીતના હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો જેવા બજારમાં અળદિયા મળે છે ને તેવા જ ઘરે બનીને તૈયાર થયા છે, તે પણ માગવા વગર। આપણે અળદિયામાં માવાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો। તમે ચાહો તો માવો પણ એડ કરી શકો છો। હવે આપણે અળદિયા બનાવી લઈશું। ગરમા ગરમ છે ત્યાં આપણે અળદિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં અળદિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને કેટલા સરસ બન્યા છે, સોફ્ટ તમે જોઈ શકો છો એકદમ। તો પરફેક્ટ માપ સાથે જેવા બજારમાં મળે છે ને તેવા જ અળદિયા ઘરે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।